અંકલેશ્વર 2025 આ વર્ષે નવરાત્રીમાં જે સિંગર પરફોર્મ કરવાના છે, જે આર્ટિસ્ટ છે આપણી સાથે છે ભાવિકાબેન, મિલન મહેર અને કવિ રબારી. સો આપણે સૌથી મેલ આર્ટિસ્ટ છે, સિંગર છે આપણી સાથે મિલન મહેર. મિલનભાઈ, તમે ખોડલધામ સાથે આ બીજી વખત કામ કરો છો અને પહેલા પણ તમે ખોડલધામ સાથે કામ કર્યું છે. ક્યાં કામ કર્યું છે એ અનુભવ કેવો રહ્યો? આની પહેલાં એટલે કે 2024માં હું રાજકોટ ખોડલધામ વેસ્ટ ઝોનમાં મેં કામ કરેલું અને ખૂબ સારો, મેં જેટલી પણ આગળ નવરાત્રિ કરી એનાથી ખૂબ સારો અનુભવ મને એક સંસ્થાના સ્વરૂપે અને ત્યાં સંસ્થાના બેનર નીચે જેટલા પણ ખેલૈયા આવે છે એનો પ્રતિસાદ પણ એટલો સારો, એટલે ખૂબ સારો અનુભવ મારો રાજકોટમાં રહ્યો. તમને ખબર હશે કે નવરાત્રીમાં નોર્મલી કેવું થાય કે 25 લોકોની કમિટી હોય, 15 લોકોની કમિટી હોય, બરાબર. પછી જો એ લોકોની અંદર કોઓર્ડિનેશન કે મેનેજમેન્ટ ના હોય ને તો ઓલ ઓવર આપણું પરફોર્મન્સ બગડે. કારણ કે એક આવીને કહી જાય, પછી બીજું કંઈક આવીને કહી જાય, ત્રીજું કંઈક આવીને કહી જાય. ખોડલધામનું મેનેજમેન્ટ આ મામલે કેવું છે? ખોડલધામ એટલે એના માટે મારા માટે એક શબ્દ છે ડિસિપ્લિન. ખોડલધામનું ડિસિપ્લિન અને એક જે ખોડલધામ નવરાત્રિનું સ્લોગન છે, આપણી દીકરી આપણા આંગણે. સેફટીના પર્પસને લઈને તમે જુઓ તો ખોડલધામ મારા ખ્યાલથી બેસ્ટ છે. તો તમે આ વર્ષે 2025માં અમારા ખેલૈયાઓ માટે શું નવું લઈને આવ્યા છો? છેલ્લા 4 મહિનાથી અમે બધા જ કલાકારો, અમારા રિધમિસ્ટ મિત્રો અને તમામ આયોજકો, અમે બધાએ સાથે મળી અને એવી તૈયારી કરી છે કે અંકલેશ્વરના ખેલૈયાઓ, એમને કેવું ગમે છે, એમને કેવા ગરબાઓ ગમે છે, એને કેવી રીતે રમવું ગમે છે, એ બધી અમે તૈયારીઓ કરી છે. એના વિશે જાણવાની અમે કોશિશ કરી છે અને એમાં બધાનો મહત્વનો ફાળો છે. ખાલી અમારા કલાકારો, રિધમિસ્ટોનો, આયોજકોનો પણ એટલો, કારણ કે સૌથી મોટી ભૂમિકા એમાં આયોજકોની હોય. અમારી તૈયારી હોય એનાથી તો 6 થી 7 મહિના પહેલાં મારા ખ્યાલથી એમને બધી તૈયારીઓ કરવી પડે. અને અંકલેશ્વરના જે કોઈ આપણા આયોજકો છે ખોડલધામ નવરાત્રિના, ખૂબ જ એમ કહેવાય કે એમનું સિલેક્શન બહુ સારું છે. બધી રીતના કલાકારો છે, ટીમ છે, સાઉન્ડ છે અને વન ઓફ ધ બેસ્ટ આયોજન હું કહી શકીશ. કારણ કે આગળની સિઝનનું મેં આયોજન જોયેલું હતું અને ખોડલધામના ખેલૈયાઓ માટે આ વખતે હું લઈને આવી રહ્યો છું મારી ટીમ સાથે. મારી સાથે ભાવિકાબેન સાવલિયા, કવિબેન રબારી, અમે બધા ખાસ ખોડલધામના ખેલૈયાઓ માટે અમે છેલ્લા 3 મહિનાથી ખૂબ તૈયારીઓ કરી છે અને ખાસ આપના માટે અમે કાંઈક નવું લઈને આવી રહ્યા છે, જે અત્યારે આપણે સસ્પેન્સ રાખીએ. તો કોમ્પિટિશન એક ખેલૈયાઓ અને કલાકારો વચ્ચે રહેશે કે કોણ પહેલા થાકે છે. તો ખોડલધામ અંકલેશ્વરના ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ નવરાત્રિ 2025 માટે. તો ભાવિકાબેન સાવલિયા આપણી સાથે છે. આ વર્ષે તમે સ્પેશિયલી ખોડલધામ અંકલેશ્વર માટે કેવું કલેક્શન લઈને આવ્યા છો? ઘણી વખત બોલિવૂડના ગરબાઓ પણ ચાલતા હોય છે છેલ્લા રાઉન્ડમાં, તો તમારી પાસે સ્પેશિયલ કયું કલેક્શન છે? ખોડલધામના જે ગરબા, જે નવરાત્રિ થતી હોય છે, એનું એક મહત્વ એ છે કે ત્યાં બોલિવૂડ ગીતો નથી ગવાતા, અલાઉ જ નથી. ત્યાં ફક્ત માતાજીની આરાધના કરવા માટે જ્યારે આપણે ભેગા થતા હોઈએ ત્યારે ફક્ત માતાજીના જ ગરબાઓ અને લોકગીતો ગાવાનું, એવું ત્યાંનો નિયમ છે. ઓકે. કે જ્યારે માતાજીનું આપણે આ પવિત્ર તહેવાર છે, એનો ઉત્સવ જ્યારે ઉજવતા હોઈએ ત્યારે ફક્ત માતાજીના જ ગરબાઓ ગાઈએ. બોલિવૂડના કોઈ પણ ગીતો અમે આ વખતે નવરાત્રિમાં નથી ગાવાના. તો ગરબા, લોકગીતો, એ જ ટાઈપનું આખું કલેક્શન તમારું સાંભળવા મળશે? બિલકુલ. ભગવાન કૃષ્ણના રાસ છે, માતાજીના બહુ ઘણા ગરબાઓ છે, એટલે એમાં કોઈ બોલિવૂડ ગીતો આ વખતે આવવાના નથી. ફક્ત માતાજીના ગરબાઓ અને લોકગીતો સાંભળવા મળશે. તમને ગમતું માતાજીનો કોઈ ગરબો હોય જેની ખાલી 2 લાઈન? અંબા જોઈએ તમારી વાટ, તારા ગુણ લાગવું દિન રાત, વેલા આવો ને મોરી માં, હો વેલા આવો ને મોરી માં. તો અમારા એક ફિમેલ સિંગર કવિબેન રબારી, યંગેસ્ટ ફિમેલ સિંગર પણ કહી શકાય અમારી ટીમના, કારણ કે બહુ જ નાની ઉંમરના છે અને એમના સૂર એટલા જ મેચ્યોર છે. તો કવિબેન, આ વખતે અંકલેશ્વરના ખોડલધામના ખેલૈયાઓને નવું શું આપવાના છે? ને ગરબા અને લોકગીતો એ બધું તો હશે, પણ આ વખતે કચ્છી લોકગીતો પણ આવશે. તો અંકલેશ્વરના ખોડલધામના નવરાત્રિના ખેલૈયાઓ તૈયાર રહેજો આ વખતે કચ્છી ગરબાઓ માટે પણ. તમારે એક ઝલક તો આપવી પડશે કચ્છી ગરબાની. કચ્છી ગરબા
પછી ગરબા તો ના કહી શકાય, લોકગીત. કચ્છ में वठामी जानी ना, कच्छ में वठामी, कच्छ में वठामी जानी ना, कच्छ में वठामी, मुझा परदेसी पंखीड़ा वाला कच्छ में वठामी, मुझा परदेसी पंखीड़ा वाला कच्छ में वठामी. બધા જ લોકગીતોની મજા આવી છે કે તમને કચ્છી ન આવડતી હોય, મને નથી આવડતી, અને છતાં શબ્દો તમને થોડાક સમજાશે અને એટલે એમાં રમવાની મજા આવશે. તો ખોડલધામની આટલી તૈયારીઓ તમે જોઈ ચૂક્યા છો, મહિનાઓથી ચાલે છે. ખોડલધામ પોતે બેનર જ એક તો એવું છે કે અમે લોકો કદાચ ખોડલધામમાં આવ્યા ને અમારા પોસ્ટર મુકાણા છે ને, ત્યાં લોકોએ એમ કોંગ્રેચ્યુલેશન કહેવાનું ચાલુ કર્યું છે. અમે પૂછતા હતા કે શું થઈ ગયું, ખોડલધામમાં આવ્યા. તો વિચારો કે ખોડલધામ એમના ખેલૈયાઓ માટે, એમના આર્ટિસ્ટ માટે કેટલું મોટું આયોજન કરતું હશે, કેટલું કરતું હશે. તો આજે તમારા પાસ બુક કરાવો, કારણ કે મને ડાઉટ છે કે તમને ફ્રી પાસ ટિકિટ કંઈ પણ મળશે. તો હાલ જ તમારા પાસ બુક કરાવો. ખોડલધામ અંકલેશ્વર 2025 આંગણે આ વખતે રમઝટ બોલાવવાના છીએ.